चाणोद के मल्हार राव घाट पर इस वक्त गंगा दशहरा महोत्सव जारी है। तब गंगा दशहरा महोत्सव के 7वें दिन महाआरती के लिए पूर्व सांसद रंजनबेन भट्ट अपने परिवार के साथ पहुंचे थे। दक्षिण प्रयाग तीर्थ चाणोद के मल्हार राव घाट पर गंगा दशहरा महोत्सव जारी है। कल सप्तमी का दिन था। तब सप्तमी के दिन पूजा अर्चन और महाआरती के लिए वडोदरा के पूर्व सांसद रंजनबेन भट्ट अपने परिवार के साथ पहुंचे थे। आपको बता दें कि पूर्व सांसद रंजनबेन भट्ट की ओर से गंगा दशहरा महोत्सव को लेकर जो भी तैयारियां मल्हार राव घाट पर और साथ ही अन्य जगहों पर की गई है उसे काफ़ी सराहा गया था। साथ ही विधि विधान से उनकी ओर से वहां पर पूजा आरती कर भगवान के आशीर्वाद लिए गए थे। गुजरात અને એમાં મધ્ય ગુજરાત અને એમાંય વળી વડોદરા જિલ્લાનું ચાણોદ જ્યાં આગળ માં નર્મદા સુંદર મજાની વહેતી હોય અને 10 દિવસ ગંગા મૈયા નર્મદાજીને મળવા આવે અને મારા આખાય ગુજરાતના લોકો ગંગા દશેરા 10 દિવસ ગંગાજીની આરતી સાથે સાથે નર્મદાજીની આરતી પૂજા અભિષેક જે કરવાનો અહીંયાના અમારા બ્રાહ્મણ પંચાયતના સરપંચ અને ગામના લોકો જે રીતે વ્યવસ્થા કરે છે હું ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું। સાથે માં ગંગાના આશીર્વાદ મળે છે, નર્મદાજીના આશીર્વાદ મળે છે। હજારો ભક્તો અહીંયા દરરોજ સાંજે માં ગંગાજીની માં નર્મદાજીની આરતી પૂજા અભિષેક કરવા અહીંયા આવે છે। હું ગામના સૌ તમામ લોકોને ગામના સરપંચશ્રીને સાથે સાથે દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તેઓની આ વિધાનસભા લાગે અને તેઓ પોતે પણ આ વ્યવસ્થા સારી રીતે રહે એની હંમેશા વ્યવસ્થા કરતા હોય। ખાસ મારા સૌ ભૂદેવ ભાઈઓને ખૂબ અભિનંદન આપું કે અહીંયા રહેતા ભૂદેવ ભાઈઓ પોતે સ્વેચ્છાએ જે રીતે સેવા કરે છે દરેક લોકોને સરસ પૂજા કરાવી, સરસ આરતી કરાવી અને કોઈને અનિચ્છનીય ઘટના ન થાય એની પણ કાળજી રાખવી। આ મારા માછી ભાઈઓ જે પોતાની હોડી રાખવી અને ક્યાંક કોઈને તકલીફ પડતી હોય તો એ જરૂર વ્યવસ્થા કરી આપવી। આ સુંદર બધાઈ વ્યવસ્થા મારા ચાંદોદ ખાતે કરવામાં આવે છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।